जहां में जलते जाना है। अंधियारे डगर पे हो आंधियां कहीं, अंधियारे डगर पे हो आंधियां कहीं। हर डगर पे ज्योति यीशु की फैलाना है। हम तो जलते दीप हैं, जलना जिंदगी हमारी यीशु के दिए, जलना जिंदगी हमारी यीशु के दिए। जिसने दाग हर गुनाह के मेरे धो दिए, जिसने सूली पर जलाई ज्योति प्रेम की, जिसने सूली पर जलाई ज्योति प्रेम की, वो ही ज्योति आज मेरे दिल में जल रही। कोई भटका हो डगर पे बेपनाह सा, कोई भटका हो डगर पे बेपनाह सा। आज सूली के तले उसे बुलाना है। हम तो जलते दीप हैं, जल रही थी जिंदगी यहाँ गुनाह में, जल रही थी जिंदगी यहाँ गुनाह में। यीशु ने हमको ले लिया अपनी पनाह में। रहा आवाज सबको आओ मेरे पास, दे रहा आवाज सबको आओ मेरे पास। पास रखूंगा हमेशा होते क्यों निराश। जिसने पाया है हमें देकर अपनी जान, जिसने पाया है हमें देकर अपनी जान, उस मसीह की ज्योति हर कहीं फैलाना है। हम तो जलते दीप हैं यीशु की ज्योति के, हम तो जलते
इस जहां में जलते जाना है। हम तो जलते दीप हैं। आओ प्रार्थना કરીએ। ઓ હાલેલુયા, ધન્યવાદ પ્રભુ, સ્તુતિને યોગ્ય, મહિમાને યોગ્ય પ્રભુ, તમારી આરાધના કરતા તમારી પવિત્ર હાજરીમાં આવીએ છીએ। તમારા અજવાળામાં આવીને પ્રભુ તમારામાં અમે અજવાળા રૂપ થઈએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ કે તમે અમને અંધકારમાંથી બહાર કાઢ્યા, અજવાળા રૂપ કર્યા, તમારા દીકરાને દીકરી બનાવ્યા। પ્રભુ તમારો આભાર માનતા એકઠા મળ્યા છે ત્યારે પ્રભુ આજની અમારી આ સંગત ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત કરો। તમારા વચનોની સમજણ અમને આપો, તમારી કૃપા અમારા પર થવા દો અને તમારો મહિમા પ્રગટ થવા દો। પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે બોલો, તમે સમજાવો અને તમારી ઈચ્છા અમારી મધ્ય પ્રગટ કરો અને તમારા વચનોની સત્યતા પ્રગટ કરો। પ્રભુ સર્વમાન, મહિમા અને ગૌરવ તમને આપતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો, આમેન। પ્રભુના નામને ધન્યવાદ હો, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આવકાર કરું છું અને આપણે દર ગુરુવારે જે શાસ્ત્ર અભ્યાસ કરી રહ્યા છે અને એમાં આપણે એ શીખી રહ્યા છે કે અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે સાચી ઓળખ મને તમને મળી છે એ બહુ અદ્ભુત છે અને એના વિશેની સમજણ પ્રાપ્ત કરવી અને એ પ્રમાણે જીવન જીવવું એ ખૂબ જ જરૂરી છે। અને માટે આજે આપણે એક નવી ઓળખ જોવા માંગીએ છીએ જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા મળી, અને એ તો એ શું છે? વી આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ। જગતનું અજવાળું આપણે છીએ, હું ને તમે જગતનું અજવાળું છીએ અને આ અદ્ભુત ઓળખ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળી છે। માટે આપણે પ્રભુનું વચન વાંચીએ। માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 14મી કલમથી 16મી કલમ સુધી। માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 14 થી 16 આ પ્રમાણે કહે છે, તમે જગતનું અજવાળું છો। પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, અને દીવો કરીને તેને માપ નીચે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે। તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને તમારા આકાશમાંના પિતાની સ્તુતિ કરે। અને આ પ્રભુનું વચન છે અને અહીંયા આગળ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને કહી રહ્યા છે, એના પર વિશ્વાસ કરનારને કહી રહ્યા છે કે તમે જગતનું અજવાળું છો। અને બહુ મોટું વિધાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરવામાં આવ્યું કે હું અને તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો જગત માટે અજવાળારૂપ છીએ, અજવાળું છીએ, લાઈટ છીએ। અને કેટલી અદ્ભુત ઓળખ મારે ને તમારી છે કે જગતનું અજવાળું, જગતનું અજવાળું। અને આ ઓળખ કેવળ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મળી છે। અહીંયા આગળ જે અજવાળું છે એ અજવાળું મારું ને તમારું નથી, મારા ને તમારા વિચારો, સારા કાર્યો, સારું જીવન, જ્ઞાન કે કોઈ પણ સત્કર્મ એ અજવાળા રૂપ નથી, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ, પ્રભુનું વચન આપણને શીખવાડે છે। અને તો શું છે? સગડાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગડા અધૂરા છે। હું ને તમે બધા જ અંધકાર રૂપ છે, પાપમય, ભ્રષ્ટ અને અશુદ્ધ। માટે એ વાત સમજવી જરૂરી છે કે આ પાપમય અને ભ્રષ્ટ જીવનમાં જ્યારે ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ ઈસુ ખ્રિસ્ત એ મને તમને એનું અજવાળું આપે છે અને એ મને તમને કહે છે કે તમે જગતનું અજવાળું છો। કેટલી મહાન બાબત કે એક સમય અંધકાર રૂપ પણ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી અજવાળા રૂપ। અને આ જ મારે તમારી સાચી ઓળખ છે। અને આ કેવળ ઈશ્વરની કૃપામાં વિશ્વાસથી આપણને અજવાળાના દીકરાને દીકરી થવાનો હક અને અધિકાર ઈસુ ખ્રિસ્તમાં મળ્યો છે। અને માટે પ્રથમે જાણવું જરૂરી છે કે જો અજવાળું મારું નથી તો અજવાળું કોનું છે? ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે જગતનું અજવાળું છો, પણ આ અજવાળું છે કોનું? તો એ અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું છે। અને માટે જ આપણે જે પ્રભુનું વચન જોઈએ છે એની અંદર ઈસુ ખ્રિસ્ત માટે એ શબ્દો વાપરવામાં આવે છે। યોહાન 8 અને 12મી કલમમાં ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું, જગતનું અજવાળું હું છું, જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ ક્લેરિફાય કરે છે 8મા અધ્યાયની અંદર કે જગતનું અજવાળું હું છું।
અને જો તમે મારી પાછળ ચાલવા માંગો છો તો તમે અંધારામાં નહીં ચાલો, પણ તમારામાં જીવનનું અજવાળું આવશે. અને માટે આપણે સમજીએ કે ઈસુ ખ્રિસ્ત જ્યારે કહે છે કે તમે જગતનું અજવાળું છો, ત્યારે એ ઈસુ ખ્રિસ્તનું અજવાળું હું તમે રિફ્લેક્ટ કરીએ છીએ. એ ઈસુ ખ્રિસ્તનું પ્રતિબિંબ મારા અને તમારામાં દેખાય છે. એ પ્રભુનું અજવાળું છે કે જે મારા અને તમારામાં આપવામાં આવ્યું છે. એ સમજવું જરૂરી છે. યોહાન તેનો 1 અધ્યાય 4 અને 9 કલમ, યોહાન 1, 4 અને 9 કલમ એમ કહે છે, તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું. ખરો અજવાળું તે હતું કે જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. અને અહીંયા પણ યોહાન નોંધે છે કે એ ઈસુ ખ્રિસ્ત કે જે જીવન આપવાને માટે આવ્યા, એ ઈસુ ખ્રિસ્ત કે જે અજવાળું લઈને આવ્યા, એ જીવનનું અજવાળું એ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં વાપરવામાં આવ્યું છે. અને એ ખરું અજવાળું છે કે જગતમાં આવીને અજવાળું ફેલાવે છે. અને માટે ઈસુ ખ્રિસ્ત એ ખરું અજવાળું છે, જીવનનું અજવાળું છે. અને અહીં અજવાળું એનો મતલબ થયો એવું જીવન, નૈતિકતા, પવિત્રતા, શુદ્ધતા અને સંપૂર્ણતા દર્શાવે છે. આ જે અજવાળું છે એ ઈશ્વરને રિપ્રેઝન્ટ કરે છે કે જેનામાં કોઈ જાતની અશુદ્ધિ નથી, કોઈ જાતની અપવિત્રતા નથી, કોઈ જાતનો અન્યાય પણ નથી, ભ્રષ્ટતા નથી, જરા પણ નહીં. માટે અજવાળું એનો મતલબ એવો થાય કે સંપૂર્ણ શુદ્ધ, પવિત્ર અને નૈતિકતાથી ભરપૂર. અને ઈશ્વર એવા છે કે જે જગતના માટે અજવાળારૂપ છે. ઈસુ ખ્રિસ્ત પણ એનું જ પ્રતિબિંબ છે. અને આપણે યશાયા 59 જો વાંચીએ, તમે ઘરે જઈને અભ્યાસ કરો, ઘરે બેસીને જ્યારે તમે સમય મળે ત્યારે અભ્યાસ કરો, યશાયા તેનો 59મો અધ્યાય. અને યશાયા 59મા અધ્યાયની અંદર પાપમય જીવન, મારું તમારું જીવન કેવું છે, પાપમય છે, અશુદ્ધ છે, એની વાત નોંધવામાં આવી છે. અને આપણે જાણીએ તો યશાયા 59માં એ બહુ અદ્ભુત રીતે નોંધ કરવામાં આવી છે, જેમાં એવું શરૂઆત કે છે કે ઈશ્વર સાંભળી શકતા નથી, ઈશ્વર બચાવ કરી શકતા નથી. કેમ? ઈશ્વર તરફથી કઈ ખોટ છે? ઈશ્વરનો હાથ ટૂંકો થઈ ગયો છે? ઈશ્વરનો કાન બંધ થઈ ગયો છે? ના, પણ તમારા પાપ, મારા અને તમારા, આપણા પાપ ઈશ્વરની અને આપણી વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે કે ઈશ્વર સાંભળે નહીં ને બચાવ કરી શકે નહીં. અને ત્યાં આગળ બધા પાપ બતાવવામાં આવ્યા છે કે હું ને તમે કેવા વિચારધારાથી પ્રેરાયેલા છે, કેવા કાર્યો કરીએ છીએ, કેવી સમજણ સાથે, કેવા ઈરાદા સાથે આપણે જીવન જીવીએ છીએ. અને પાપમય મારીને તમારી સ્થિતિ યશાયા 59 બતાવે છે કે જે પાપમય છે, અશુદ્ધ છે અને અપવિત્ર છે. અને આ સ્થિતિને બદલવા માટે ઈશ્વરે, યશાયા 59નો બીજો ભાગ તમે વાંચો તો ત્યાં કહે છે કે ઈશ્વરે આકાશમાંથી દ્રષ્ટિ કરી, જોયું કે કોઈ છે એવું, પણ કોઈ નહોતું. કોઈ એવું નથી કે જે ઈશ્વરની નજરમાં ન્યાયી હોય, અજવાળારૂપ હોય, યોગ્ય હોય. માટે ત્યાં પછી એવું લખવામાં આવ્યું છે 59મા અધ્યાયમાં, એ ભવિષ્યવાણી કરવામાં આવી ઉદ્ધારના સંદર્ભમાં કે ઈશ્વરે પોતાના હાથે જ પોતાનું તારણ સાધ્યું અને એનું ન્યાયપણું તેનો આધાર બન્યું. એ ઈશ્વરે પહેલ કરી. હું અને તમે તો અંધકારરૂપ છે, પાપમય છે, પણ ઈશ્વરે પહેલ કરી કે ઈશ્વર એનું તારણ લઈને આવે, એનું ન્યાયપણું એનો આધાર બને. અને એ તારણ ને ન્યાયપણાની વાત 59મા અધ્યાયના છેલ્લા ભાગમાં કરવામાં આવી છે. અને ત્યારબાદ 60મો અધ્યાય આવે છે, યશાયા 60, અને જ્યાં આ પ્રમાણે લખ્યું છે, યશાયા 60 1 થી 3 કલમ આ પ્રમાણે લખ્યું છે, ઉઠ, પ્રકાશિત થાવ, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા પર ઉગશે ને તેના મહિમાનો પ્રકાશ તારા પર દેખાશે. પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. એટલે 59મા અધ્યાયમાં મારે તમારી પાપની સ્થિતિ, અને પછી છેલ્લા ભાગમાં એ ઈશ્વરે પોતે એ તારણ સાધ્યું, ઈશ્વરે પોતે ન્યાયપણું પ્રગટ કર્યું, ઈશ્વરે પોતે અજવાળું ફેલાવ્યું અને અજવાળું લઈને આવ્યા, જે ઈસુ ખ્રિસ્તમાં મારા અને તમારા માટે અદ્ભુત રીતે સાબિત થયું. અને માટે હવે ત્યાં આજ્ઞા આપવામાં આવી, ઉઠ, પ્રકાશિત થા. 2 આજ્ઞા આપવામાં આવી કે ઉઠ અને પ્રકાશિત થા. આપણે બધા જાણીએ છીએ કે જયારે આપણે અંદર છે, ઘરમાં છે અને ઘોર અંધકારમાં છે, બહાર તો અજવાળું છે, પણ જો અજવાળું મેળવવું છે તો મારે અને તમારે એ ઘરમાંથી, ઘોર અંધારામાંથી ઉઠીને બહાર આવવું, અજવાળામાં આવવું એ ખૂબ જ જરૂરી છે. એટલે કે ઈશ્વરે એનું ન્યાયપણું લઈને આવ્યા, એ મસીહાની વાત કરે છે, એ અજવાળા ફેલાવાની વાત કરે છે, પણ મારે અને તમારી જવાબદારી એ છે કે એની પર વિશ્વાસ કરવો.
અને આગળ આજ્ઞા આપવામાં આવી કે ઉઠ, પ્રકાશિત થા. અને માટે ઉઠવું જરૂરી છે અને અજવાળામાં આવવું જરૂરી છે. અને આ પ્રકાશિત થવા માટે અજવાળામાં આવવું, ઈશ્વરના મહિમાના પ્રકાશમાં આવવું એ ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે આપણે જે યુનિવર્સમાં રહીએ છીએ, જે બ્રહ્માંડમાં રહીએ છીએ, અને એમાં રહેતા જે સાયન્સ છે એ પ્રમાણે કહે છે કે જે લાઇટ છે એ ટ્રાવેલ કરી રહ્યું છે, સાયલેન્ટ ટ્રાવેલર જેને કહેવાય છે. એ લાઇટ પણ એની સ્પીડ આપણે જાણીએ છીએ કે 1 સેકન્ડમાં કેટલી છે? લગભગ 3 લાખ કિલોમીટર. 1 સેકન્ડમાં લાઇટની સ્પીડ 3 લાખ કિલોમીટર જેટલી છે. પણ જયારે આપણે રાત્રે અંધારામાં જઈએ અને અત્યારે બહાર નીકળીને જયારે જોઈએ તો શું આપણને એ સૂર્યનું અજવાળું રાત્રે દેખાય છે? તો આપણે જોઈ શકતા નથી. પણ એની ખાસિયત, જે અજવાળાની ખાસિયત એ છે કે જ્યાં સુધી એના માર્ગમાં કોઈ ઓબ્જેક્ટ ના આવે, કોઈ પદાર્થ ના આવે, કોઈ વસ્તુ ના આવે, ત્યાં સુધી લાઇટનું એ અજવાળું એ ઓબ્જેક્ટ પર પડે ને આપણને ખબર પડે કે ત્યાંથી લાઇટ પસાર થઈ રહી છે કે નહીં. અને રાત્રે જયારે આપણે આકાશમાં જોઈએ ત્યારે મને તમને ખબર કેવી રીતે પડે કે રાત્રે સૂર્યનું અજવાળું એ આકાશમાં છે? તો એના માટે જે પ્લેનેટ્સ છે એને મારે તમારે જોવા પડે. અને પ્લેનેટ્સ પર સૂર્યનું અજવાળું પડે છે અને માટે તે પ્રકાશિત છે અને આપણે જોઈ શકીએ છીએ. અને બીજું સૌથી મોટી બાબત એ તો એ છે કે ચંદ્ર, કે જે રાત્રે આપણે જેને જોઈએ છે અને કહી શકીએ કે હા, સૂર્યનું અજવાળું એની પર પડી રહ્યું છે અને અજવાળું રિફ્લેક્ટ થઈ રહ્યું છે. અને માટે ચંદ્ર જેને આપણે જોઈને કહી શકીએ કે રાત્રે પણ સૂર્યનું અજવાળું આકાશમાં છે. એ દેખાતું નથી, પણ એના માર્ગમાં જ્યારે કોઈ ઓબ્જેક્ટ આવે, ચંદ્ર આવે, ત્યારે એની પર એ અજવાળું પડે અને રિફ્લેક્ટ થઈને પૃથ્વી પર એની ચાંદની ફેલાવે. અને હું તમે કહી શકીએ કે સૂર્યનું અજવાળું ચંદ્ર પર પડીને આપણી ઉપર આવી રહ્યું છે. અને માટે ચંદ્ર પાસે પોતાનું અજવાળું નથી. જે પ્લેનેટ્સ છે એની પાસે પોતાનું કોઈ અજવાળું નથી. એ ગ્રહ પાસે અજવાળું નથી. અને સૂર્યનું અજવાળું એમની પર પડી રહ્યું છે અને માટે આપણે તેમને જોઈ શકીએ છીએ. અને આ અજવાળાની અદ્ભુત લાક્ષણિકતા છે કે કોઈ પણ પદાર્થ જે અંધકારમય છે એ જ્યારે અજવાળામાં આવે ત્યારે જ એનું વજૂદ, એનામાં જીવન છે એવું આપણે કહી શકીએ. ત્યારે જ એ અજવાળારૂપ થઈ શકે. અને એવી જ રીતે મારે અને તમારે અજવાળારૂપ થવાને માટે ખ્રિસ્તની પાસે આવવું, ઈસુ પર વિશ્વાસ કરવો, એના અજવાળામાં આવવું એ બહુ જરૂરી છે. અને શા માટે ઈસુ ખ્રિસ્તની પાસે આવવું જરૂરી છે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે તમે જગતનું અજવાળું છો. પણ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા સિવાય હું ને તમે અજવાળારૂપ થઈ શકતા નથી. એ વાસ્તવિકતા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે જગતનું અજવાળું? શા માટે મને તમને આ જગતમાં અજવાળારૂપ કરવામાં આવ્યા છે? શા માટે આ ઓળખ ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળી છે? તો આપણે જાણીએ છીએ કે જગત અંધકારમય છે. ભ્રષ્ટતા અને બુંડાઈ અને અશુદ્ધિ અને અનૈતિકતા અને પાપ અને દરેક પ્રકારની દુષ્ટતા અને અયોગ્યતા આપણે જોઈએ છે. ચારે બાજુ મનુષ્યના વર્તનમાં, જીવનશૈલીમાં, વિચારોમાં, કાર્યોમાં, દરેક પ્લાનિંગમાં, બધી જગ્યાએ અંધકારમય પરિસ્થિતિ. કારણ કે આપણે બધા જ પાપી છીએ, આપણે બધા જ અશુદ્ધ છે અને અંધકારમય, ભ્રષ્ટ બુદ્ધિ અને અશુદ્ધતાથી ભરેલા છીએ. અને એટલા માટે ઈશ્વરના મહિમાના પ્રકાશની જરૂર છે. એટલા માટે એ ઈશ્વર કે જે સાચું અજવાળું છે એના અજવાળાથી વેષ્ટિત થવાની જરૂર છે. અને જે કેવળ ઈસુ ખ્રિસ્તમાં શક્ય બને છે. કેવળ ઈસુ ખ્રિસ્તમાં શક્ય બને છે. અને માટે આપણે અજવાળારૂપ થઈએ અને એ અજવાળું અંધારામાં પ્રકાશે તે મહત્વનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ઓળખ આપી, તમે જગતનું અજવાળું છો, ત્યારે એ ઓળખ એટલા માટે આપવામાં આવી કે આપણે અજવાળું ફેલાવીએ. કારણ કે અજવાળાની લાક્ષણિકતા શું છે? અંધારામાં તે અજવાળું ફેલાવે છે. રૂમ અંધકારમય છે, મને અને તમને ખબર પડતી નથી, પણ ત્યાં આપણે ટોર્ચ ચાલુ કરીએ, મોબાઈલથી જેની ટોર્ચ છે એ ચાલુ કરીએ, અથવા તો આપણે દીવો સળગાવીએ, મીણબત્તી સળગાવીએ, તો એની પહેલી અસર એ થશે કે જ્યારે સળગાવીએ છીએ, જ્યારે એને ઓન કરવામાં આવે છે, જ્યારે ચાલુ કરવામાં આવે છે, ત્યારે અંધકાર દૂર થઈ જાય છે. અંધકાર દૂર થઈ જાય છે અને બધી વસ્તુ સાફ સ્પષ્ટ રીતે હું ને તમે જોઈ શકીએ છીએ. અને એવી જ રીતે મારા અને તમારા જીવનો ઈસુ ખ્રિસ્તમાં અજવાળારૂપ છે. અને એનો મતલબ એવો થયો કે મારા અને તમારા જીવન દ્વારા ઈશ્વરનું અજવાળું ફેલાય કે જેથી જગતની ભ્રષ્ટતા, ભૂંડાઈ, અંધકારમય, અશુદ્ધ અને અયોગ્ય પરિસ્થિતિમાં
ખ્રિસ્તનું અજવાળું ફેલાય અને એ અજવાળું દેખાય, એ અજવાળું જાહેર થાય, એ બહુ જરૂરનું છે. અને માટે પ્રભુનો સેવક એ પ્રાર્થના કરે છે. ગીત શાસ્ત્ર અને તેનો 67મું ગીત 67, અને એમાં પ્રભુનો સેવક પ્રાર્થના કરે છે કે યહોવા કૃપા કરીને તું આશીર્વાદ દે અને તારા મુખનો પ્રકાશ અમારા પર પાડ. અને પછી આગળ કહે છે કે જેથી તારો માર્ગ લોકોને જણાય અને તારું તારણ સર્વ પ્રજાઓ આગળ પ્રગટ થાય. અને પછી કહે છે કે લોકો તારી આભાર સ્તુતિ કરે. કેટલી અદ્ભુત બાબત! એ પ્રાર્થના છે કે પ્રભુ તું અમને આશીર્વાદિત કરીને અજવાળારૂપ કર. પ્રભુ તારા મુખનો પ્રકાશ જ્યાં સુધી ના પડે ત્યાં સુધી હું અંધકારરૂપ છું, તો મને અજવાળારૂપ કર કે જેથી તારું અજવાળું લોકોમાં ફેલાય, તારું તારણ, તારો માર્ગ, તારી સત્યતા, તારી પવિત્રતા લોકોમાં ફેલાય અને લોકો જાણે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને ઈસુ ખ્રિસ્તે પણ એ જ વાત કહી. આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો અને એની અંદર 5મા અધ્યાયમાં માથી 5માં ત્યાં કીધું કે તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને તમારા આકાશમાંના પિતાની સ્તુતિ કરે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારું અજવાળું લોકોની આગળ પ્રકાશવા દો. તમે જગતનું અજવાળું છો. અને અજવાળાની લાક્ષણિકતા એ છે કે એને પ્રકાશવામાં આવે છે. એ જ્યારે પણ અજવાળું ફેલાય છે, એ થોડું હોય કે મોટું હોય, પણ એ એના જેટલા ભાગમાં છે એટલામાં એ બધી બાબતોને અંધકારમાંથી બહાર લાવીને અજવાળારૂપ કરી દે છે. અને એ જ મારીને તમારી લાક્ષણિકતા છે કે આપણે આ જગતમાં છે, અંધકારમય જગતમાં, જ્યાં બધી જ બાબતો ભ્રષ્ટતાથી ભરેલી છે. દરેક વિચારધારા, દરેક સમજણ, દરેક આયોજનો, જગતની બધી જ પદ્ધતિઓ જ્યારે અંધકારથી ભરેલી છે, ત્યારે મારે તમારે અજવાળું ફેલાવવાનું છે. અને એ જીવનનું અજવાળું, એ ઈસુ ખ્રિસ્તનું અજવાળું, એ જીવતા પરમેશ્વરનું અજવાળું કે જે જીવન લઈને આવે છે, જે અશુદ્ધિ દૂર કરે છે, જે અપવિત્રતા દૂર કરે છે, જે વાંકા ચૂકાને, અયોગ્ય સંબંધોને, આડા માર્ગોને, દરેક પ્રકારની આડી બાબતોને દૂર કરી દે છે અને સ્પષ્ટ, સીધું અને ક્લિયર કરે છે કે જ્યાં હું ને તમે જોઈ શકીએ, જ્યાં હું ને તમે જોઈ શકીએ. અને માટે ઈશ્વરના મહિમાના પ્રકાશ ફેલાય માટે મારે ને તમારે અજવાળારૂપ થવું જરૂરી છે. અને ઈશ્વરના મહિમાના માટે છે. આભાર સ્તુતિ, આપણે જે વચન વાંચ્યું કે લોકો ઈશ્વરની આભાર સ્તુતિ કરે. અને આપણે ગીત શાસ્ત્ર 67માં પણ જોઈએ છે કે લોકો તારી આભાર સ્તુતિ કરે. કેવી રીતે? જ્યારે હું અજવાળારૂપ થઈશ ત્યારે, જ્યારે હું અજવાળું ફેલાવીશ ત્યારે. એ તારણનું અજવાળું, એ ઉદ્ધારનું અજવાળું અને અંધકારમય જગતમાં ઈશ્વરની પવિત્રતા અને નૈતિકતાને પ્રગટ કરવાને માટે અજવાળારૂપ થવું જરૂરી છે. આપણે અજવાળાના સંતાન છીએ અને માટે અજવાળાના ફળ એ મારા તમારા જીવનમાં દેખાવા જોઈએ. એમ પ્રભુનું વચન કહે છે. પાઉલ કહે છે એફેસના પત્ર તેના 5મો અધ્યાય 8મી અને 9મી કલમ, ત્યાં પ્રમાણે લખ્યું છે, કેમ કે તમે પહેલા અંધકાર રૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશ રૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. અને પાઉલ એ વિશ્વાસીઓને કહે છે, એફેસની મંડળીને લખીને કહે છે કે તમે પહેલા અંધકાર રૂપ હતા પણ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રભુમાં પ્રકાશ રૂપ બન્યા છો. અને માટે તમે હવે અજવાળાના સંતાન છો. અને અજવાળાના સંતાનને ઘટે તેમ ચાલો. અને અજવાળાના સંતાનને ઘટે તેમ ચાલવું એ શું છે? તો આપણે રોમનોને પત્ર 13મા અધ્યાયની અંદર પાઉલ કહે છે, રોમનોને પત્ર 13મો અધ્યાય 12 થી 14 કલમ કહે છે, રાત ગણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. દિવસ જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ, મોજ શોખમાં તથા નિશામાં નહીં, વિષય ભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા અદેખાઈમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ના કરો. અને અહીંયા આગળ પાઉલ એ વધારે સ્પષ્ટ કરે છે કે આપણે રાતના નથી પણ અજવાળાના છે, દિવસના છીએ. અને માટે અજવાળાને શોભે એના હથિયારો આપણે પહેરી લઈએ અને અજવાળાને શોભે તેવા કામ આપણે કરીએ, એવી રીતે જીવન જીવીએ કે જેમાં આપણે અજવાળારૂપ છે. કોઈ પ્રભુના સેવક બહુ સરસ કહેતા હતા કે આપણે અજવાળાના લોકો છે અને માટે હંમેશા અજવાળામાં રહેવું જરૂરી છે, લાઇટમાં રહેવું જરૂરી છે, કે જ્યાં આગળ હું ને તમે વ્યવસ્થિત હોઈએ, સ્પષ્ટ હોઈએ, ક્લિયર હોઈએ, ચોખ્ખા હોઈએ.
અને માટે મારા તમારા જીવનમાં આપણે એકલા હોઈએ કે કુટુંબ સાથે હોઈએ કે પછી કોઈક જગ્યાએ દૂર હોઈએ કે ચર્ચમાં હોઈએ કે ગમે ત્યાં હોઈએ, હું ને તમે શું ઈશ્વરના અજવાળામાં છીએ, એના અજવાળામાં ચાલીએ છીએ, અને હું ને તમે શું અજવાળા રૂપ છીએ? એ આપણી જાતને પ્રશ્ન પૂછવો જરૂરી છે, અને માટે અજવાળામાં જીવન જીવવું જરૂરી છે. ખ્રિસ્તના સાક્ષી થવા માટે મારે ને તમારે અજવાળા રૂપ થવાની જરૂર છે, કારણ કે અજવાળું જોવાને માટે લોકો આવે છે. જ્યાં અંધકાર છે અને ત્યાં અજવાળું ફેલાય ત્યારે ચારે બાજુથી લોકોને એનો માર્ગ ખબર પડે છે. ભયંકર ઘોર અંધકારમય વાતાવરણની અંદર, એવા સમુદ્રની અંદર દીવાદાણી, જેને આપણે કહીએ છીએ લાઇટ હાઉસ, એ લાઇટ હાઉસ એ અજવાળું ફેલાવતું રહે છે સતત, અને માટે દૂર, માઇલો દૂર સમુદ્રની અંદર ફસાયેલો વ્યક્તિ એ અંધકારની અંદર એ દીવાદાળી તરફ દ્રષ્ટિ કરે અને એને અજવાળું દેખાય અને એ સેફ જગ્યાએ પહોંચી શકે, એના જીવનમાં એક આશા આવે. અને માટે અજવાળારૂપ થવાને માટે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે કે આપણે તેના અસરકારક સાક્ષી બનીએ. જ્હોન વેસ્લી, મેથોડિસ્ટ મંડળીના સ્થાપક, આ પ્રમાણે કહે છે, લાઇટ યોરસેલ્ફ ઓન ફાયર વિથ પેશન એન્ડ પીપલ વિલ કમ ફ્રોમ miles to watch you burn. અને બીજી એક જગ્યાએ આ પ્રમાણે કહે છે, get on fire for God and men will come and see you burn. કહે છે કે તમે એ ઈશ્વરના જુસ્સાથી અને ઈશ્વરના માટે પોતાની જાતને કહે છે કે સળગાવો, અજવાળારૂપ કરો, કે જેથી લોકો ઘણા બધા દૂરથી તમને જોવાને માટે આવશે, તમારા અજવાળાની પાસે આવશે, તમારા અજવાળાની પાસે આવશે. અને આપણે યશાયા 60 અને તેની 3જી કલમમાં જે પ્રભુનું વચન વાંચ્યું ત્યાં એ પ્રમાણે લખે છે કે પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. તમે અજવાળારૂપ થાવ. અને કહે છે કે પ્રજાઓ અને રાજાઓ અને બધી જ પ્રજા, બધા જ લોકો જે અંધકારમાં છે, તારા અજવાળા તરફ ચાલ્યા આવશે. આ અજવાળું એ ખ્રિસ્ત સાથે સંગત બતાવે છે, અને આપણે એકબીજાની સાથે જોડાયેલા છે, પ્રભુના લોકો છે, અને એની સંગત પણ બતાવે છે. એ યોહાનનો પહેલો પત્ર 1 અધ્યાયને 7મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યારે એ પ્રશ્ન થાય કે શું આપણે અજવાળારૂપ છીએ? આ અજવાળું એ મારા અને તમારા જીવનમાં નૈતિકતા અને પવિત્રતાને ખુલ્લી કરે છે. કારણ કે એફેસને પત્ર 5મો અધ્યાય 13મી કલમ આ પ્રમાણે કહે છે કે જે સર્વ વખોડાયેલું તે પ્રકાશથી પ્રગટ થાય છે, કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે તે પ્રકાશ રૂપ છે. પાઉલ કહે છે કે જે કંઈ પ્રગટ કરવામાં આવ્યું છે, ખુલ્લું કરવામાં આવ્યું છે, એ અજવાળા રૂપ બને છે. મારા અને તમારા જીવન, ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે જગતનું અજવાળું છો, અને માટે એ અંધકાર મારા અને તમારામાંથી દૂર કરી દેવામાં આવે છે. એ ખુલ્લા થયેલા જીવનો છે જેમાં અશુદ્ધતા, અનૈતિકતા, અપવિત્રતા નથી, પણ ખ્રિસ્તનું અજવાળું છે. ત્યારે શું હું ને તમે ખ્રિસ્તનું અજવાળું બન્યા છે કે કેમ, એ આપણી જાતને તપાસ કરવાની છે. આપણા વિચારોમાં, આપણા નિર્ણયોમાં, આપણા કાર્યોમાં, આપણી સમજણમાં, આપણા પ્લાનિંગમાં શું ખ્રિસ્તનું અજવાળું દેખાય છે? શું બહારના લોકો જે અંધકારમાં છે એ લોકો મને તમને જોઈને કહી શકે છે કે આ ખ્રિસ્તી છે, આ ખ્રિસ્તનું અજવાળું ફેલાવનાર વ્યક્તિ છે, આ ખ્રિસ્તના જેવો છે? અફસોસની વાત એ છે કે ઈસુ ખ્રિસ્તે કીધું કે પહાડ પર વસાયેલો નગર સંતાઈ રહી શકતો નથી. દીવો કરીને તેને માપ નીચે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે તે બધાને અજવાળું આપે છે. અફસોસની વાત એ છે કે આ વચન એ મારા અને તમારા જીવનમાં, આપણી મંડળીઓમાં પૂરું થઈ રહ્યું નથી. પહાડ પર વસાયેલું નગર રાત્રે પણ દેખાય છે, એનું અજવાળું ફેલાય છે કે ત્યાં લોકો રહી રહ્યા છે, ત્યાં જીવન છે, એ ખબર પડે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણું અજવાળું એ ઢાંકી દીધું છે, એને ઢાંકી દેવામાં આવ્યું છે, એને બંધ કરી દેવામાં આવ્યું છે. અજવાળારૂપ તો થયા, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, પાપોની માફી પ્રાપ્ત કરી, પણ બધું ઢાંકી દીધું છે. એ બંધ રૂમની અંદર હોઈ શકે, કાં તો એવું જીવન કે જેમાં ક્યાંય ઈશ્વરનું અજવાળું દેખાતું જ નથી. આપણે બધા જે જગતની વિચારધારાથી જીવીએ છીએ એ અશુદ્ધિ ને અનૈતિકતા ને ભ્રષ્ટતાથી ભરપૂર. પ્રભુનું વચન કહે છે કે તમે જગતનું અજવાળું છો. અજવાળાનું કાર્ય ઈસુ ખ્રિસ્તે બતાવ્યું કે એ પહાડ પર વસાયેલું નગર સંતાઈ રહી શકતું નથી. એ અજવાળાને દીવી પર મૂકવામાં આવે છે, એને ઉપર મૂકવામાં આવે છે કે બધાને ઘરમાં અંદર બહાર બધાને અજવાળું આપે,
અને એવી જ રીતે ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારું અજવાળું ફેલાવા દો, કે તમારા સારા કાર્યો જોઈને લોકો પ્રભુની સ્તુતિ કરે, એ જીવતા ઈશ્વરને ઓળખે. અને માટે જ આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ કે પ્રભુ તું મને અજવાળારૂપ કર, તારું અજવાળું ફેલાવાને માટે મને મદદ કર. અને જે પ્રાર્થના ગીતશાસ્ત્ર 67મા અધ્યાયની અંદર છે એ પ્રાર્થના મારે ને તમારી બને. આપણે આજે એ વચનને બેસીને વાંચીએ કે ત્યાં શું પ્રાર્થના કરવામાં આવી છે. ત્યાં આશીર્વાદ મેળવવાની પ્રાર્થના છે, પણ કહે છે કે પ્રભુ તારા મુખનો પ્રકાશ મારા પર પડે. દાઉદ ગીતશાસ્ત્ર 34 ની અંદર કહે છે કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ ઝંખવાણા પડશે નહીં. શું એ ઈશ્વરનું અજવાળું મારી તમારી પાસે છે? શું ઈસુ ખ્રિસ્તે જે કીધું કે તમે જગતનું અજવાળું છો, ખરેખર એ અજવાળારૂપ હું અને તમે થયા છે? જેવું નથી. તો આવો આ સમય છે કે એના અજવાળામાં આપણે આવીએ, અજવાળારૂપ બનીએ, અને જગતના માટે જે અંધકારમાં છે, ભૂંડાઈમાં છે, મલિનતામાં છે, અનૈતિકતામાં છે, અશુદ્ધિમાં છે, એ જીવનનું અજવાળું પ્રાપ્ત કરે. કારણ કે ઈસુ ખ્રિસ્તમાં જીવન છે, ઈસુ ખ્રિસ્તમાં જીવન છે, અને એનું અજવાળું એ મારે ને તમારે ફેલાવાનું છે. અને મોટી ઓળખ અજવાળારૂપ થવાનું, પ્રેક્ટિકલ જીવન, વ્યવહારુ જીવન, રોજબરોજના સમયમાં, રોજબરોજની પરિસ્થિતિમાં, રોજબરોજની વાતચીતમાં ખ્રિસ્તનું અજવાળું બનીએ. પ્રભુ એમ કરવા કૃપા આપે. પ્રાર્થના કરીએ. ઓ હાલેલુયા, થેન્ક યુ જીસસ. પ્રભુ તમારો આભાર કે તમે અમને જગતનું અજવાળું બનાવ્યા. પ્રભુ આ અજવાળું મારું નથી, આ અજવાળું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને મળ્યું છે. વિશ્વાસથી એ તારણ ને ઉદ્ધાર દ્વારા તમારું અજવાળું અમે પ્રાપ્ત કર્યું છે. અને એ અજવાળું આ નાશવંત જગતમાં જીવનનું અજવાળું લઈને આવે છે. એ અજવાળું આ નાશવંત જગતમાં સચ્ચાઈ અને પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક બનીને આવે છે, કે જ્યાં આગળ સંપૂર્ણ રીતે નૈતિક જીવન છે, શુદ્ધ જીવન છે, પવિત્ર જીવન છે, અને ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. પ્રભુ તમે અમને અજવાળાના દીકરાની દીકરી બનાવ્યા છે, ત્યારે અમે અજવાળાના ફળ ઉત્પન્ન કરીએ માટે મદદ કરો. પ્રભુ અમે જગતમાં જઈને અંધકારમય વાતાવરણમાં, અંધકારમય સ્થિતિમાં તમારું અજવાળું ફેલાવનારા તમારા લોકો બનીએ માટે અમને મદદ કરો. હા પ્રભુ તમે અમને સહાય કરો કે પ્રભુ અમે એ પહાડ પર વસાવેલા નગર સમાન બની શકીએ, અમે દીવા પર મૂકવામાં આવેલી દીવી સમાન બની શકીએ, કે જેથી પ્રભુ તમારો મહિમા થાય. અને અમારી પ્રાર્થના છે, તમારો સેવક જેમ પ્રાર્થના કરે છે એમ અમે પણ પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રભુ તારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. હા પ્રભુ તમે અમને આશીર્વાદિત કરો અને તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. પ્રભુ તમારું અજવાળું અમારા જીવનમાં આવે અને અમારામાં રહેલો અંધકાર દૂર કરે. અને એ અજવાળું પ્રભુજી આજે જગતમાં ઘણા બધા લોકો સુધી પહોંચે. પ્રભુ તમે અમને મદદ કરો કે અમારા જીવનો અજવાળારૂપ બને. તમારી મંડળી એ પહાડ પર વસાવેલા નગર સમાન બને, અજવાળારૂપ બને, કે નાશમાં જતા જીવનોને બચાવી શકાય. પુષ્કળ અસંખ્ય લોકો અંધકારમાં છે, નાશમાં છે, ભ્રષ્ટતામાં છે, અને એમને કંઈ ખબર પડતી નથી. એવા સમયમાં પ્રભુ તમારો અજવાળું એ જીવનમાં પ્રગટે, કે પ્રભુ તમારો મહિમા થાય. અને એના માટે અમને તૈયાર કરો, તમારી મંડળીને તૈયાર કરો, તમારા સેવક સેવિકાઓને તૈયાર કરો, મિશન કાર્યને તમે મજબૂત કરો, અને તમારું અજવાળું ફેલાતું જાય. અને પ્રભુજી જગત આખું અજવાળારૂપ બને માટે અમને તૈયાર કરો, અમને જાગૃત કરો, અમને સહાય કરો. તમે અજવાળારૂપ કરનાર ઈશ્વર છો, અને માટે તમારો આભાર માનતા, તમારી દોરવણી માંગતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત, સહાયતા, તેનું સામર્થ્ય અને તેનું અજવાળું આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.